જય સ્વામિનારાયણ. એક સજ્જન માણસ પોતાના બાળકને લઈને એક સંત પાસે ગયો અને તે સંતને કહ્યું કે સ્વામીજી, મારો બાળક સિગારેટ પીવે છે, બધાની સામે પીવે છે, કોઈની મર્યાદા રાખતો નથી. ઘણો સમજાયો પણ એ માનતો પણ નથી, માટે તમે આને કંઈક સમજાવો. ત્યારે એ સંતે એ ભાઈને પૂછ્યું કે તમે તમારી નજરે જોયેલું છે કે કોઈકની કહેલી વાત સાંભળીને તમે માની લીધું? ત્યારે તે સજ્જન બોલ્યો કે હા સ્વામીજી, મેં મારી નજરે આને સિગારેટ પીતા જોયો છે, પૂછો એમને. એટલે તે બાળકે માથું હલાવીને આમાં જવાબ આપ્યો. ત્યારે તે સંતે તે સજ્જનને પ્રશ્ન પૂછ્યો, શું તમે સિગારેટ પીવો છો? તો કે હા સ્વામીજી, હું પણ સિગારેટ પીવું છું. શું તમે બહાર સિગારેટ પીવો છો કે ઘરમાં પણ પીવો છો? ઘરમાં પણ પીવું છું. તમે બાળકની સામે પીવો છો? હા સ્વામી, બાળકની સામે પણ હું સિગારેટ પીવું છું. ત્યારે તે સંતે કહ્યું કે એ બાળકના વ્યસનનું કારણ તમે ખુદ છો. બાળક છે પોતાના માતા પિતાનું આંધળું અનુકરણ કરતો હોય છે. જે પોતાના માતા પિતા કરે એ પ્રમાણે બાળક કરવાના પ્રયત્નો કરતો હોય છે. કોઈકે બહુ સરસ કહ્યું છે કે બાળક પહેલી ગાળ પોતાના માતા પિતા પાસેથી શીખતો હોય છે. એક ભાઈ પોતાના ઘરે આવ્યા, એમનો નાનકડો 4 વર્ષનો બાળક. એમના પપ્પા આવ્યા એટલે એવું બોલ્યો કે જો લુચ્ચો આવ્યો. અને પપ્પા તો સ્તબ્ધ થઈ ગયા કે આણે મને લુચ્ચો કીધો આવડા એવા છોકરાએ. અને એ બાળક તો નોર્મલી બોલીને પોતે રમવા માંડ્યું. તપાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એમના મમ્મી જ્યારે હું આવું ત્યારે લુચ્ચો આવ્યો એમ કહે, એટલા માટે એ શબ્દ બાળકે પકડીને મને આજે આવું કીધું. એટલા માટે જો બાળકમાં સારા સંસ્કારનું સિંચન કરવું હોય તો એમની શરૂઆત પોતાના માતા પિતાએ કરવી પડશે. એમણે એની બાઉન્ડ્રી નક્કી કરવી પડશે કે બાળકની હાજરીમાં શું બોલવું, શું કરવું, શું ના કરવું. આ પ્રમાણે જો રહેશે તો જ બાળકનું સારા સંસ્કારનું સિંચન થશે. તમે જ તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા હોય તો એ ઘરની ડુપ્લિકેટ ચાવી તમે રાખજો, કારણ કે એની તમારે જરૂર પડશે. તમે તમારા માતા પિતાને ડીશ પછાડીને જમવાનું આપતા હોય તો એ રણકાર સાંભળવાની તૈયારી તમે રાખજો. એટલા માટે બાળકને સારા રોલ મોડેલ આપો, એને અત્યારમાં સંસ્કારનું સિંચન કરો. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, એને આખ્યાનો પ્રસંગો સંભળાવો, એમની વાર્તાઓ સંભળાવો, એમના પુસ્તકો વંચાવો, જેનાથી એ બાળકને ખ્યાલ આવશે કે મારે ભવિષ્યમાં શું કરવું જોઈએ, મારે દેશભક્ત બનવું જોઈએ, મારે માતા પિતાના માતૃપિતૃ ભક્ત બનવું જોઈએ, મારે માતા પિતાની વડીલોની સેવા કરીને એમનો રાજીપો પ્રાપ્ત કરવો જોઈએ. જો અત્યારે તમે તમારા બાળકમાં સંસ્કારનું સિંચન નહીં કરો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે.